આજે આપણે જાણીશું કે સોઇલ ઓર્ગેનિક કાર્બન ની શું અહેમિયત છે। હું કૌશિક ચાવડા। આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ કે આપણા હમણાં બેક્ટેરિયાની કમી થઈ ગઈ છે, માટી કડક થઈ જાય છે, અથવા આપણે ગમે તે પ્રોડક્ટ નાખીએ છીએ ખેતરમાં માટીમાં, એનું રિઝલ્ટ નહીં આવતું। તમે અભ્યાસ કરો છો તો આજે અગર આપણે વાત કરીએ એનું કારણ શું, તો એનું કારણ સૌથી મોટો છે કે આપણા માટીમાં જે ઓર્ગેનિક કાર્બન છે એ ખતમ થઈ ગયું છે। અગર જો ઓર્ગેનિક કાર્બન ખતમ થાય તો આપણા માટીમાં જેટલા બેક્ટેરિયા યા જીવાત હોય એનું જીવનકાળ નષ્ટ થઈ જાય। સાથે સાથે આપણા માટીની જે રાસાયણિક ગતિવિધિ હોય એ બી ઓછી થાય, જેના કારણે કે ન્યુટ્રિશન અપટેક સ્લો થઈ જાય છે। એટલે પ્લાન્ટને ન્યુટ્રિશન તો મળે પણ એ ખાઈ નથી શકતું। તો હવે આગળ આપણે વાત કરીએ કે ઓર્ગેનિક કાર્બન વધારવા માટે કરવું શું, તો આપણે વધારે જેટલું પણ આપણે ગોબરનો ઉપયોગ કરી શકાતો હોય, છાણિયું ખાતરનો એ ઉપયોગ કરો, પણ સારી તરીકે સળાવીને એનો ઉપયોગ કરો, નહીં તો પછી તમારા માટીમાં પછી નિમાટોડ ને એ બધી શિકાયત આવી શકે છે। સાથે સાથે આપણું જે ગ્રીન મેન્યુઅર છે, એટલે જે પણ આપણા ફસલનું આપણે જેમ ફસલ ઉપાડીને કાપીએ અને જે બચેલું કુચેલું એને તમે સળાવીને ખેતરમાં નાખો, એવી રીતે કરીને આપણે સોઇલમાં ઓર્ગેનિક કાર્બનની માત્રા વધારી શકીએ છીએ। અને આ ઓર્ગેનિક કાર્બન વધ્યા પછી તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે। તમારા જે બેક્ટેરિયા છે એ વધારે હશે, આપણે જે પેલા કેચવા કહીએ એ તમને માટી વધારે દેખાશે, અને જે પણ પોષક આપણે ખાતર આપશું એ પણ આપણા છોડને મળશે। ધન્યવાદ।